સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે તારીખ 28 સપ્ટેમ્બર 2025. આજે રાત્રિ દરમિયાન કયા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેની આજના વિડીયોમાં અપડેટ આપવાના છીએ અને આવનારા કેટલા દિવસ સુધી વરસાદ ચાલુ રહી શકે છે ગુજરાતમાં તેની પણ અપડેટ આજના વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોને પૂરો જોવો તેમજ યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ આ વિડીયોને લાઇક કરીને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો આજે રાત્રિ દરમિયાન ઘણા વિસ્તારોમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, ડાંગ, નવસારી તે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રાત્રિ દરમિયાન પડી શકે છે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. આ સાથે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, મોરબી આ વિસ્તારોમાં, સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ, અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે એટલે કે 29 તારીખે કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ, ઉત્તર મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર તે વિસ્તારોમાં હળવાથી મધ્યમ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. મિત્રો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઘણા બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું જોર 2 ઓક્ટોબર સુધી રહી શકે છે. મિત્રો મેઘ સવારી ગુજરાત તરફ આવી ગઈ છે. હવે 2 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદ ઘણા બધા જિલ્લાઓમાં જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે.